ભાદર નદી બની ગંદકીનો ભોગ. લુણાગરી સહિત 5 ગામના ખેડૂતોનો ફાટી નીકળ્યો આક્રોશ. જીપીસીબી સામે ઉપવાસ આંદોલનની આપી ચીમકી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. જેતપુરથી અમારા પ્રતિનિધિ સંતોષ સોલંકી પાસેથી મળતી માહિતી મુજબ જેતપુર તાલુકાના લુણાગરી ગામ પાસે પસાર થતી ભાદર નદી પ્રદૂષણ માફિયાઓના કારણે આજે ગંધાતી ગટર જેવી હાલતમાં ફેરવાઈ ગઈ છે. નદીમાં ઔદ્યોગિક ગંદા પાણીના બેફામ નિકાલને કારણે ખેતી, પશુપાલન અને માનવ આરોગ્યને ગંભીર જોખમ ઊભું થયું છે. આ ગંભીર મુદ્દે આજે જેતપુર તાલુકાના લુણાગરી, લુણાગરા, પ્રેમગઢ, કેરાડી અને 5 પીપળા ગામના ખેડૂતો દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી જેતપુર કચેરી ખાતે પ્રદૂષણ બંધ કરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને જરૂર પડે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે જીપીસીબી દ્વારા ભાદર નદીના પ્રદૂષિત પાણીના સેમ્પલ અંગે 5 દિવસમાં રિપોર્ટ આપવાનો વાયદો કરાયો હતો, પરંતુ આજે 10 દિવસ વીતી ગયા છતાં કોઈ જવાબ મળ્યો નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આમ આદમી પાર્ટીના પોરબંદર લોકસભા ઇન્ચાર્જ મહેશ કોટડિયા, રમેશભાઈ સરદારાની આગેવાની હેઠળ ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય અને પ્રદૂષણ બંધ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં મજબૂત આંદોલન કરવામાં આવશે, જેના સમગ્ર જવાબદારી સંબંધિત વિભાગોની રહેશે. ભાદર નદીનું પાણી આજે પીવાલાયક તો દૂર, ખેતી અને પશુઓ માટે પણ અયોગ્ય બની ગયું છે. ત્યારે પ્રદૂષણ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. રિપોર્ટર સંતોષ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર. હું રમેશ સરદારા, જેતપુર વિધાનસભા સહપ્રભારી, આમ આદમી પાર્ટી. આજે હું ભાદર નદીના તટ પર ઊભો છું. એટલું બધું ખરાબ પાણી, એટલું બધું પ્રદૂષિત પાણી છે અને વારંવાર સરકારને અમે જવાબ માંગ્યો છે. છેલ્લા 10 દિવસની અંદર સરકાર બિલકુલ જવાબ આપી નથી. એટલે હું આમ આદમી પાર્ટી આજ ખેડૂતોની વહારે આવ્યા છે અને આવતી 10 તારીખેથી જો જવાબ નહીં મળે તો અમે આંદોલનનું રણશીંગું ફૂંકવાની તૈયારી અમે કરી લીધી છે. હવે સરકારને જે વિચારવું એ વિચારી લે અને આવનારા સમયની અંદર ફરીથી અમે આ તટ પર આવશું અને અમારો જે રિપોર્ટ નહીં મળે તો અમે રણશીંગું ફૂંકવાના છીએ. આ પ્રદૂષિત પાણીથી ખેતીને શું નુકસાની થઈ છે? અત્યારે ભાઈ આ પાણીથી અમે ખેતરની અંદર જાય પાણી એટલે આખું બંજર, જે વાયુ ઉગતું નથી અને એમાં જે કાંઈ હોય તો આજે ખેડૂતો ઘરે ઘરે બીમારી થઈ ગઈ છે. પશુઓને ખાવા લાયક ઘાસચારો પણ સારો નથી થતો અને બીમારી આનેથી ફેલાય છે. મારું નામ જયંતિભાઈ ભીમજીભાઈ સોરઠિયા, ગામ કેરાડી. આજે છેલ્લા 20-25 વર્ષથી આ પ્રદૂષણનો ઉકેલ આવતો નથી. હર વખત ચેમ્પલ લઈ જવા અને ચેમ્પલ નેગેટિવ આવવા. આજુ વખતે જે ચેમ્પલ લઈ ગયેલ છે એમને એક ચેમ્પલ અમને પણ ભરીને આપેલ છે, જેની અંદર સીલ મારી અને અધિકારીઓએ એમની સાઇન પણ કરેલ છે અને એમને એવું બતાવેલું કે 5 દિવસની અંદર અમે આના રિપોર્ટ આપશું. હવે 10 દિવસ છતાં હજુ કોઈ રિપોર્ટ આવ્યો નથી. એટલા માટે અમારે આ આયોજન કરવું પડ્યું અને જો આ રિપોર્ટનો જવાબ નહીં મળે તો અંત સુધી લડી લેવાની તૈયારીમાં છીએ. અને આમ આદમી પાર્ટી જે અમારી સાથે ખંભે ખંભો મિલાવીને ઊભી છે તો અમે તેમને પ્રોત્સાહન આપવા તૈયાર છીએ. અને જો વિસાવદરવાળી જોવી હોય તો આ નિયંત્રણને કાબૂમાં લો, નહીંતર એ જ જોવા મળશે, એમાં જરાય ફેર નહીં પડે. હું મહેશ લાલજી કોટડિયા, પોરબંદર લોકસભા ઇન્ચાર્જ, આમ આદમી પાર્ટી. અહીં આ ખેડૂતો 4 થી 5 ગામના છે, પ્રેમગઢ, કેરાડી, લુણાગરા, લુણાગરી અને અહીંયા ભાદર નદી, કે આની ભાદર નદી એટલે આ ખેડૂતોની જીવાદોરી કહેવાય. આ નદીની અંદર કે એટલું અત્યારે કેમિકલયુક્ત પાણી આવે છે કે અંદર પશુ પંખી પણ પી નથી શકતા અને ખેડૂતોની ખેતી જમીન બંજર બની ગઈ છે. અને અહીંના ધારાસભ્ય અવારનવાર એવું કહે છે કે અહીં જેતપુર જામકંડોરણા તાલુકાના ખેડૂતો બધા મારો પરિવાર છે, તો અટાણે ખેડૂતોનો ખ બોલવા તૈયાર નથી. અને જો આમણમાં હાલશે તો આગળના દિવસોની અંદર કે હું આવતી 10 તારીખથી આંદોલનની ચીમકી આપું છું અને જો 10 તારીખથી આનું કાંઈ સોલ્યુશન નહીં થાય તો આગળના દિવસોની અંદર મારું ઉપવાસ આંદોલન પણ શરૂ કરીશ.